નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 16/7/2026 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા, એમના આશીર્વાદ લેવા જોઈએ અને ગાયને લીલું ઘાસ અવશ્ય ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરે માંગનારા જે આવે ને એને ખાલી હાથે પાછા નહીં કાઢતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે કોઈ ઉંમરલાયક ઘરડા માણસની સેવા કરવી જોઈએ, એને જમવાનું આપવું જોઈએ, વસ્ત્ર આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બહુ જૂના ભંગાર જેવા સામાનની ખરીદી કરીને ઘરે લાવવો નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને મા લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ગણેશજીની પૂજા કરવી જોઈએ અને ભગવાનને મોદકનો પ્રસાદ ધરાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન ગણેશ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે પોતાના ધાર્મિક જ્ઞાનને વધારવાની કોશિશ કરવી જોઈએ અને કોઈ નબળા પરિવારને અન્નનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા ખર્ચા બિલકુલ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને મા લક્ષ્મી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે નવા મિત્રોથી સાવધાન રહેવું જોઈએ. જે નવા ટૂંકા ગાળામાં જે મિત્ર બનાવ્યા હોય ને એનાથી આજે સાવધાની જરૂર રાખજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જુઠ્ઠા વ્યક્તિનો સાથ નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસ પસાર કરવો જોઈએ અને પશુ પંખીઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વસ્તુનો બગાડ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા કરવી જોઈએ અને ચણાની દાળનું દાન મંદિરમાં કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જાહેર રસ્તાઓ પર ગંદકી કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે શિવજીને હળદરવાળું અથવા કેસરવાળું દૂધ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઉઘાડા માથે ફરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ.
પોતાના ગુરુ ન હોય તો માતા પિતાના આશીર્વાદ જરૂર લેજો. શું નથી કરવાનું મિત્રો? આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે કોઈ વાહન ખરીદવું હોય તો ખરીદી લેવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે આપની માનસિકતા બગાડવી નહીં. આજના સહાયક દેવતા ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ કે દલીલબાજી કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને ભગવાન શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.